અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ભાઈ કાળઝાળ ગરમીની શરૂઆત તો રાજ્યમાં થઈ ચૂકી છે, પરંતુ આ જ કાળઝાળ ગરમીની વચ્ચે હવે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। જી હા, 31 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે આ માવઠાની આગાહી કરવામાં આવી છે, એટલે કે અલગ અલગ વિસ્તારોમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને ઊભા પાકને તે નુકસાન કરી શકે છે। आने वाले दिनों में हमारा जो गुजरात रीजन के लिए फोरकास्ट है, तापमान में 2 से 3 डिग्री बढ़ोतरी रहेगा अगले 5 दिन तक। उसके और जो डे 4 एंड डे 5 मतलब आपका 1 एंड 2 अप्रैल आपका रेन विथ शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग, और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। ये हमारा गुजरात रीजन के लिए दिया गया है। ये जो सौराष्ट्र कच्छ का साउदर्न पार्ट में दिया गया है वो 1 एंड 2 अप्रैल को, और जो डे 3 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है, बहुत सौराष्ट्र कच्छ रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है। एक तरफ काळझाळ गरमीની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો પણ બન્યા છે। પોરબંદરના ઝૂણીના જંગલોમાં જે આગ લાગી છે તે હજુ પણ બેકાબુ છે અને તેને જ પગલે ડિફેન્સની મદદ ફાયર બ્રિગેડ દ્વારા માગવામાં આવી છે। આ ઉપરાંત પણ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો બન્યા છે। આખરે ક્યાં આગના બનાવો બન્યા? સુરતની અંદર જાફરાબાદ, ખેડબ્રહ્મા, 4 અલગ અલગ જગ્યાએ આ પ્રકારે આગના બનાવો બન્યા છે। હવે કેવી રીતે આગના બનાવો બન્યા, આગ બુઝાવવાની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે, ઝૂરીના જંગલોમાં અત્યારે શું સ્થિતિ છે, આ સમગ્ર બાબતે સોનલ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ। સોનલ જી, ચોક્કસથી અત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં યુજીવીસીએલની બેદરકારીના કારણે ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ખેડૂતને અત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। 4 એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈના કોઈ કારણોથી આગ લાગી છે, અને એક બીજી બાજુ એ પ્રકારની પણ ઘટના સામે આવી છે કે કચરાના ઢગલામાં પણ આગ લાગી છે। અમરેલીના જાફરાબાદની આ ઘટના છે કે જ્યાં વાઢ ગામે કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે કે ત્યાં જે આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટીઓમાં જે લોકો રહી રહ્યા છે, લોકોમાં અત્યારે ડરનો માહોલ છે। આગને બુઝાવવા માટેની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ પોરબંદરના ઝૂરીમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની જે ઘટના છે તે હજુ પણ યથાવત છે। 2025માં 5 થી 6 વખત આ જગ્યા પર આગ લાગી છે। જો કે કયા કારણોથી આગ લાગી છે તે દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે। બીજી બાજુ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ત્યાં ઘટના સ્થળે પહોંચી છે। આગને ઓલવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતની આ ઘટના છે, સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ અંકિત સામે આવ્યા જ કરે છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં આગ લાગી છે, સોસાયટીમાં આગ લાગી છે, અને એ પણ યુજીવીસીએલની બેદરકારીના કારણે આગ લાગી છે। જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર અત્યારે સુરતના આ વિસ્તારમાંથી મળી રહ્યા નથી, પરંતુ યુજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે એક સોસાયટીમાં કે જ્યાં જલારામનગર નામની સોસાયટી છે કે ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે, અને આગ લાગતા ત્યાં જે રહેતા લોકો છે એ લોકોને અત્યારે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો યુજીવીસીએલ હોય, પીજીવીસીએલ હોય, તેમની બેદરકારીના કારણે આગ ભલે લાગે પરંતુ કાર્યવાહી તેમની સામે નહીં થાય, કારણ કે તે તો હાથ ઊંચા કરી દેશે એવું કહીને જ કે ભાઈ ગરમી હતી ને ગરમીના કારણે કદાચ આગ લાગી શકે છે, અને એ જ રીતે તેઓ હાથ અદ્ધર કરી દેશે। સમાચારો તરફ આગળ વાત કરીએ। અમદાવાદના નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। દરોડા પણ એવી જગ્યાએ પાડવામાં આવ્યા કે જ્યાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું। આ નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું, તેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જે સમયાંતરે દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારના મામલાઓ વારંવાર સામે આવી રહ્યા છે, અને વધુ એક વખત આ પ્રકારનો મામલો સામે આવ્યો, જેમાં 1285 કિલો ક્રીમનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો। આ ક્રીમમાંથી ઘી બનાવતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સંચાલક રાજેશભાઈ અગાઉ રાજસ્થાનમાં નોકરી કરતા હતા, ત્યારબાદ તેમણે આ કામ અહીંયા ચાલુ કર્યું હતું। રાજસ્થાનમાં પણ આ પ્રકારે ભેળસેળ કરવામાં આવતી હતી તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। નરોડા રિંગ રોડ ઉપર આવેલા શ્રીનાથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શિવશંભુ ડેરી પ્રોડક્ટમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, અને શંકાસ્પદ ક્રીમનો જથ્થો છે તે અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે આશરે 1000 કિલો જેટલો આ જથ્થો અહીં હાજર હતો, અને આમાંથી ઘી બનાવવામાં આવતું હોવાની પ્રાથમિક માહિતી જે છે તે સામે આવી। ફૂડ સેફ્ટી ઓફિસર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, આપે દરોડા પાડ્યા, કઈ પ્રકારનું મટીરિયલ આમાં ઉપયોગ કરવામાં આવતું હતું, ને આ જથ્થો આપણે સીઝ કરવાના મુખ્ય કારણો ક્યાં? ઓરિજિનલ ક્રીમ લાવી એની અંદર મિલ્ક પાવડર, વનસ્પતિ અને પામોલિન મિક્સ કરવામાં આવે મોટા તપેલામાં, અને એના કાર્ટૂન બનાવી અને આમાં કાર્ટૂનમાં પેક કરવામાં આવે। આ ઘી બનાવવાવાળા ઉપયોગમાં લે।
એ પ્રમાણેનો ડુપ્લિકેટ ક્રીમ બન્યા. 1285 કિલો જેટલો જથ્થો છે. પ્રાથમિક પૂછપરછમાં માહિતી સામે આવી કે કેટલા ટાઈમથી આ પ્રમાણેનું ભેળસેળિયું પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હતી? હજુ હમણાં જ ચાલુ થયું લાગે છે. પાર્ટી બી એની બિલ બુક જોતા પણ એવું લાગે છે હમણાં જ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ ઉપર કાર્યવાહી કરવામાં આવશે આગળ. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ભાઈ પહેલા આરોગ્ય વિભાગ પર આરોપો લાગતા હતા કે સમયાંતરે આરોગ્ય વિભાગ કાર્યવાહી નથી કરતું અને તેના કારણે અખાદ્ય પદાર્થ જે છે તે લોકોના ઘરો સુધી પહોંચતો હોય છે, લોકોના પેટ સુધી પહોંચતો હતો અને લોકો બીમાર પડતા હતા, લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હતો. આ વાતને ઘણી સિરિયસલી લેવામાં આવી છે અને તેના જ કારણે અમદાવાદ મનપા દ્વારા અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું. 75 જેટલા એકમો કે જેમાં ચેકિંગ કરવામાં આવીને 7 વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં હવે મનપા જે છે તે કડક કાર્યવાહી દાખવશે તેવું પણ કહી રહી છે. જે ભેળસેળિયા હશે, વધુ નફો રળવાની લાલચમાં આરોગ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે જ્યારે જે લોકો ચેડા કરતા હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મનપા કહી ચૂકી છે. કુલ 33,000 રૂપિયાનો દંડ જે છે તે સ્થળ પરથી જ મનપા દ્વારા વસૂલવામાં આવ્યો છે. ખાણીપીણીની એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને ઠેર ઠેર તપાસ કરીને જે દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી છે. 75 એકમોમાં તપાસ કરવામાં આવી, જેમાંથી 5 એકમોને સીલ કરવામાં આવી છે. જેમાંની એક આજે એસજી હાઈવે ખાતે આવેલ જે યમી ફૂડ કોર્નર છે તેને સીલ કરવામાં આવ્યું છે. વેજ નોનવેજ બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે તવાનો ઉપયોગ કરવામાં આવતો હતો, સાથે ચૂલાનો, આ તમામ એક જ જે ઉપયોગ છે એક જ વાસણોનો થતો હોવાથી તેને જે સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોટમાં જીવાતો અને ગંદકી મળી આવી હતી. અનેક જે આ જે ફૂડ વિભાગની જે નોર્મ્સ હોય છે તેનું પાલન અહીંયા નહોતું થતું. જે રીતે વેજ નોનવેજ એક જ જગ્યાએ જો મળતું હોય તો તેના માટે તમામ વાસણો હોય કે તમામ વસ્તુઓ હોય તેને અલગ અલગ રાખવાની હોય છે, પરંતુ અહીંયા જે નિયમોનું ઉલ્લંઘન થતું સામે આવ્યું હતું. જે બાદ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે યમી ફૂડ કોર્નર છે તેને સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેજલપુર, થલતેજ, ઓઢવ, નિકોલ સહિત અનેક એકમોમાં તપાસ કરવામાં આવી હતી અને જ્યાં આ સીલ પણ કરવાની તરફ વિધાનસભામાં ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યા, પરંતુ વિક્રમ ઠાકોરને જ્યારે બોલાવવામાં ન આવ્યા ત્યારથી વિવાદ શરૂ થયો હતો. વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી હતી, પરંતુ ત્યારબાદ વિક્રમ ઠાકોરને મનાવવાના સતત પ્રયત્નો થયા હતા. હવે એ મામલો સામે આવી રહ્યો છે કે રાજકારણમાં શું તેઓ એન્ટ્રી કરશે, કારણ કે યશુદાન ગઢવી મારફતે કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરની વાતચીત થઈ હતી. ત્યારે વિક્રમ ઠાકોરે કહ્યું છે કે ભાઈ 2007માં પણ આવી ઓફર મને આવી હતી અને હાલના સમયે મારું એવું કોઈ પ્લાનિંગ છે નહીં. તેમણે કહ્યું કે મોદી સાહેબ હતા ત્યારે પણ આ પ્રકારની ઓફર આપવામાં આવી હતી, પરંતુ રાજકારણમાં હાલ હું પ્રવેશ નહીં કરું. વિધાનસભા ગૃહમાં કલાકારોના સન્માન અને સન્માનને લઈ અને વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરી હતી અને એ પછી અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં પણ આવ્યા, પરંતુ વિક્રમ ઠાકોર ત્યાં નહોતા પહોંચ્યા અને પછી આમ આદમી પાર્ટી સાથે સંપર્કનો વિષય આવ્યો. વિક્રમ ઠાકોર સાથે જ સીધી વાત કરીશું. વિક્રમભાઈ, આમ આદમી પાર્ટીમાંથી પણ તમને ફોન આવ્યો, વિધાનસભામાં આવવા માટે પણ ફોન આવ્યો. આ વિધાનસભામાં તો 2 દિવસ નહીં દેખાયા. હવે શું રહેશે? આમ આદમી પાર્ટીમાં જે ફોન આવ્યો છે ત્યાં મળવા જશો કે તમારી આગળની સ્થિતિ, રણનીતિ શું રહેશે? મળવા જઈશ જ્યારે બી દિલ્હી જવાનું થશે ત્યારે. કોઈ સ્પેશિયલ મળવા જવાનું કે એવું કોઈ પ્લાન નથી મારો, પણ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે યશુદાન ગઢવી પણ અહીંયા ઉપસ્થિત હતા, આવ્યા હતા મળવા માટે. અને પછી ચર્ચા બધી થઈ અને પછી એમણે બધું જોયું ને એમણે લાગ્યું કે બહુ સારો મુદ્દો તમે ઉઠાવ્યો છે ને દરેક સમાજના કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો બહુ સારી વસ્તુ કહેવાય એમ. પછી 2-3 દિવસ પહેલાં જે દિલ્હી ગયા હતા તો સાહેબને વાત કરીએ છીએ કે કેજરીવાલ સાહેબને કે આ રીતે સમાજ સારું કાર્ય કરી રહ્યા છે અને બહુ સારા એક્ટર છે અને બહુ ક્ષત્રિય સમાજમાં અને બીજા સમાજમાં બહુ સારું એમનું નામ છે, એવી રીતે વાત કરીએ છીએ. તો પછી સાહેબે કીધું ચલો ભાઈ વાત કરીએ આપણે. પછી એમનો ફોન આવ્યો અને વાત કરી. મને કીધું કે દિલ્હી જ્યારે આવો તો આવો, આપણે મળીએ. વાંધો નહીં સાહેબ, તમે ગાંધીનગર આવો તો તમે પણ આવજો, આપણે મળીશું. વિક્રમ ઠાકોરની ઈચ્છા ખરી કે રાજનીતિમાં પ્રવેશ લેવો અથવા તો આ પ્રકારે આગામી વિધાનસભામાં ક્યાંક આગળ વધવું રાજનીતિની દ્રષ્ટિએ? ના, રાજનીતિની દ્રષ્ટિએ અત્યારે મારે કોઈ આગળ વધવાનું મારું કોઈ પ્લાન નથી, કોઈ વિચાર પણ નથી અત્યાર સુધીનો.
તો વિક્રમ ઠાકોરની નારાજગી તો દૂર થઈ ગઈ, પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નારાજગી દર્શાવી છે. અને નારાજગી એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સરકાર કંઈ જ કરતી નથી, કલાકારો માટે સરકાર કંઈ જ કરતી નથી. અને એટલા માટે તેમણે નિવેદન આપ્યું છે કે આમ આદમી પાર્ટીની જ્યારે સરકાર બનશે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટોચ પર પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવશે. તેમણે કહ્યું કે કાર્યક્રમો અને સબસિડી માટે વહાલા દવલાની નીતિ જે છે તે સરકાર અપનાવે છે. કલાકારોએ પણ પોતાની કળા શક્તિનો પણ મેં કહ્યું એમ કે ભાજપ છે એ ડરાવે છે, ધમકાવે છે, કાર્યક્રમો અપાવવા, સબસિડીઓ પાસ કરાવી, આ મામલે વાલા દોલાની નીતિ અપનાવે છે વર્ષોથી. એ ચંદ લોકો સિવાય ભાજપમાં ક્યારેય કોઈનો વિકાસ નથી થયો. એટલા નાના કલાકારો છે, એટલી સાંસ્કૃતિક વારસો છે. આમ આદમી પાર્ટીની 2 વર્ષ જો સરકાર રહીને તો હું તમને કહું છું, એક કલાકાર હશે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે સાઉથને ટક્કર મારશે એવી સ્થિતિઓ આપણે લાવીશું. કારણ કે આપણે વિઝન સાથે આવીએ છીએ. આ લોકો પાસે વિઝન જ નથી, એને લૂંટ ચલાવી છે. તો વિઝન નથી એ પ્રકારનો આરોપ જે છે તે ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. ભાઈ પહેલાં ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યા, ત્યારબાદ કલાકારો એટલે કે એક્ટર એક્ટ્રેસને બોલાવવામાં આવ્યા. હવે ખેડૂતોને બોલાવવાની માંગ જે છે તે વિધાનસભામાં ઉઠી છે અને આ માંગ કરી છે ગોપાલ ઇટાલિયાએ. વિસાવદરના આમ આદમી પાર્ટીના તેઓ ઉમેદવાર છે અને તેમણે આ માંગ કરી છે કે ભાઈ કલાકારોને બોલાવ્યા, ગાયક કલાકારોને બોલાવ્યા, હવે ખેડૂતોને પણ ત્યાં બોલાવવામાં આવે. લોક કલાકારો વિધાનસભામાં આવે, ગુજરાતની વિધાનસભાને જોવે, જાણે, એ તો સારી બાબત છે. એમનું સન્માન થાય, એમની કલાનું સન્માન થાય, એ ઉત્તમ બાબત છે. પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે, એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે. અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે, એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે, ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું. સમાચાર તરફ આગળ વાત કરીએ તો ભાઈ આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ છે. પરંતુ આ મેચ પહેલા જિગ્નેશ કવિરાજ જે લોક કલાકાર છે તેમણે આજે હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન છે અને તેવામાં તેમની સાથે મુલાકાત આઈટીસી નર્મદા ખાતે જ્યાં તમામ લોકોને રાખવામાં આવ્યા હતા, પ્લેયર્સને રાખવામાં આવ્યા હતા, તેમણે તેમની સાથે ત્યાં મુલાકાત કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી. અને આ વખતની જે આઈપીએલ સિઝન છે તેઓ તે જીતે તેવી શુભેચ્છા જિગ્નેશ કવિરાજે પાઠવી હતી.